एक्सप्रेस हाईवे पर आज पुल बनाववामां आव्यो हतो ते पुल पर जे कोंक्रीट छे तो कोंक्रीटनो स्लेब पण जे छे ते बेसी गयो छे। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અડોલ પિલુદ્રા વચ્ચે આવેલ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સમાન સ્થિતિ સર્જાઈ છે। બ્રિજના કોન્ક્રીટ સ્લેબમાં અંદાજે 8 ફૂટ જેટલું મોટું ગાબડું પડી જતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો। આ સાથે બ્રિજના એક્સપાન્શન જોઈન્ટમાં પણ નુકસાન થયું છે, જેના કારણે બ્રિજની મજબૂતી અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્લેબ તૂટી જતા અંદરના લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાતા હતા, જે બાંધકામની ગુણવત્તા અંગે ચર્ચા જગાવી રહ્યા છે। ઘટનાના પગલે સુરતથી વડોદરા તરફ જતી લેન પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી। માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। સ્થાનિકોમાં માર્ગના નિર્માણ કાર્યમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। ઘટનાને લઈને જવાબદારી અને કારણો અંગે પૂછવામાં આવતા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। આ અંગે મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળનું નિરીક્ષણ કરશે અને વરસાદ બંધ થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવશે। ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે દિલ્હીથી મુંબઈને જોડતા એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના સામે આવી છે। એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક જે છે તે માર્ગ પર મસ્ત મોટો જે ભૂવો છે તે પડ્યો છે। લગભગ 7 થી 8 ફૂટ જે લંબાઈ ધરાવતો જે ભૂવો છે તે પડ્યો છે, જેના કારણે જે વાહન વ્યવહાર છે તો વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। બનાવની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દોડતા થયા હતા અને ભૂવો છે તેને હાલ કવર કરી દેવામાં આવ્યો છે, પરંતુ 7 થી 8 ફૂટ જે લાંબો ભૂવો પડતા માર્ગની જે કામગીરી છે તેના પર અનેક સવાલો ઊભા થયા છે। આ ભૂવો પડ્યો હતો તેમાં એક ટેમ્પો પણ ખાબક્યો હતો અને અકસ્માત સર્જાયો હતો। તો બીજી તરફ ભૂવો પડતા જ જે એક્સપ્રેસ હાઈવે છે તેના પર વાહનોની લાંબી કતારો લાગી છે। સુરતથી વડોદરા તરફ જોડતા રોડ પર જે વાહન વ્યવહાર છે તે પ્રભાવિત થયો છે અને એક્સપ્રેસ હાઈવે પર વાહનોના થપ્પા જોવા મળી રહ્યા છે। જે એક્સપ્રેસ હાઈવે છે તેના પર કામની ગુણવત્તાનો બીજો એક નમૂનો નજીકમાં જ જે છે તે જોવા મળ્યો છે। હું તમને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે એક્સપ્રેસ હાઈવે પર આ જે પુલ બનાવવામાં આવ્યો હતો તે પુલ પર જે કોન્ક્રીટ છે તો કોન્ક્રીટનો સ્લેબ પણ જે છે તે બેસી ગયો છે। આ જે કોન્ક્રીટનો સ્લેબ તમને બતાવવા માંગીશ કે જે કોન્ક્રીટના આખા પોપડા છે તે પણ આ રીતના જે છે તે બહાર આવી ગયા છે। ત્યારે કઈ રીતના કામગીરી થઈ હશે, કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે તેના પર એક સવાલ છે, કારણ કે સળિયા પણ અંદર દેખાઈ રહ્યા છે અને પ્રથમ વરસાદમાં જ જે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। ત્યારે તાજેતરમાં જ શરૂ કરાયેલા જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે તેના પર જે મોટી બેદરકારી છે તે સામે આવી છે। નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વરસાદ બંધ થયા બાદ સમારકામની કામગીરી જે છે તે ચાલુ કરવામાં આવશે અને 2 થી 3 દિવસમાં વાહન વ્યવહાર જે છે તે પૂર્વવત થઈ શકશે, પરંતુ જે રીતના બેદરકારી દાખવવામાં આવી છે તે કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે। જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।